ભગવાન શંકરના ભક્તો અને વિષ્ણુના ભક્તો બધા એક જ સ્વરૂપ છે, પણ ઉત્પત્તિ સ્થિતિને લય જુદા જુદા છે. એ જુદા જુદા હિસાબે એનું જુદું જુદું નામ પાડવામાં આવ્યું છે. એટલા માટે તમને દાખલો આપું ભાગવતની અંદર કે જ્યારે ભગવાન શંકરના સસરા દક્ષ પ્રજાપતિને ભગવાન શંકરને કંઈક તકરાર થયેલી, હહરા જમીન તકરાર તો કાયમ થતી હોય છે સાધારણ રીતે, અને એમને તો બોલે વ્યવહાર નહોતો ને એટલે સુધી કે બિચારા ભગવાન શંકરના પત્નીને બળી મરવું પડ્યું. તે વાર્તા તમે જાણતા હશો. હવે ભગવાન શંકરના આમંત્રણ નહીં આવેલું એને યજ્ઞમાં. બ્રહ્માને વિષ્ણુ ના લ્યું, પણ બ્રહ્મા ને વિષ્ણુ બે ના ગયા, કે જ જાય શંકર નહીં, એ બે ના ગયા. પછી તો પાર્વતી રહી ગયા અને ગયા, અને તો પછી ભડાપૂર થઈને પછી આપઘાત કર્યો ને એ બધી તમે વાર્તા તો જાણો છો. પણ પછી યજ્ઞનો ધ્વંસ કરી નાખ્યો, તોડી ફોડીને સાફ કરી નાખ્યો. પછી તો ભૃગુ ઋષિ એના મુખ્ય હેડ હતા. ભૃગુ ઋષિ જઈને બ્રહ્માને વાત કરી કે આવું બધું થયું. બ્રહ્માએ ખખડાયા બરાબરના, મૂર્ખના નંદ, તમે ભગવાન શંકરની ઉપેક્ષા કરીને તમે કોઈ પણ શુભ કર્મ કેવી રીતે કરી શકો? વિષ્ણુ કેવી રીતે આવે? બ્રહ્મા કેવી રીતે આવે? તમે શું સમજો છો? તો કે મહારાજ પણ ગમે તેમ કરીને યજ્ઞ તો પૂરો કરવો પડશે, ઉપાય નથી. તો કે શંકરની માફી માંગ્યો. ભૃગુ ઋષિ કે મારું ગજું નહીં ભાઈ સાહેબ, તમે જોડે આવો. તો બ્રહ્મા જોડે ગયા. ભગવાન શંકર તો એ ભોળિયો રાજા છે, બહુ ભોળા ભગવાન. ભગવાન શંકર તો બહુ ભોળા. ગયા ભગવાન શંકર કઈ વાંધો નહીં, પછી મારું બૈરું મરી ગયું, કઈ નહીં, ચાલો એનો યજ્ઞ પૂરો કરાવો. ભગવાન શંકર આયા, બોલો, અને એ દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખેલું હતું. બકરાનું માથું મેલીને એની પાસે યજ્ઞ કરાયો. બ્રહ્મા અને શંકર અને વિષ્ણુ થયેલ, અને એ યજ્ઞ કુંડમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા તે ભાગવતમાં એક વાત બહુ સુંદર લખી છે. ભાગવતમાં એક સુંદર વાત લખી છે. વિષ્ણુએ એને ઠપકો આલ્યો, આ દક્ષ પ્રજાપતિ, મૂર્ખા, તું અમને ત્રણે જુદા ગણે છે. અને તે વાક્ય વ્યાસનારાયણ લખ્યું, સૃજન રક્ષણ હરન વિશ્વમ દત્તે સંજ્ઞામ ક્રિયોચિતમ. એની ક્રિયાના હિસાબે, એના કાર્યક્ષેત્રના હિસાબે અમે ત્રણે જુદા જુદા નામ ધારણ કરેલા છે, બાકી અમે ત્રણેય એક જ સ્વરૂપ છીએ. સૃજન રક્ષણ હરન વિશ્વમ, આ વિશ્વનું સર્જન ઉત્પત્તિ સ્થિતિને લય અમે કરતા હોવાથી દત્તે સંજ્ઞામ ક્રિયોચિતમ, અમારી ક્રિયાના હિસાબે અમે જુદા જુદા નામને ધારણ કર્યા છે. અમે ત્રણેય એક જ છીએ. આ ભાગવતની અંદર બિલકુલ સ્પષ્ટ વાત કરી દીધી. સૃજન રક્ષણ હરન વિશ્વમ દત્તે સંજ્ઞામ ક્રિયોચિતમ. એટલે શંકરના ભક્તો કેટલાક તો એવા એ પણ વિષ્ણુની નિંદા કરે, બસ મહિમ્ન સ્તોત્ર જ ગાય. મહિમ્ન સ્તોત્ર એટલે ભગવાન શંકરનું તમે જાણો છો, મહિમ્ન સ્તોત્ર તમે વાંચ્યું છે, જોયું છે. એની અંદર અલૌકિક સ્તુતિ છે, ભગવાન શંકરની અલૌકિક સ્તુતિ છે. એ એક યક્ષ હતો, એણે આ સ્તુતિ લખેલી, પણ એટલી અલૌકિક સ્તુતિ છે. એ બધા શંકરની સ્તુતિ જ માને છે. મહિમ્ન સ્તોત્ર એનું નામ છે, પણ એનું નામ ફેરવી નાખ્યું, શિવ મહિમ્ન સ્તોત્ર કરી નાખ્યું. પણ એ શ્લોકોના જો તમે અર્થ કરો, સંસ્કૃત ભાષા જો બરાબર સમજતા હો, એના અર્થ કરો તો એની અંદર બ્રહ્માની પણ સ્તુતિ આવી જાય છે, વિષ્ણુની પણ સ્તુતિ આવી જાય છે, અને શંકરની ત્રણેય સ્તુતિ આવી જાય છે. ત્રણેય સ્તુતિ આવી જાય છે. બહર રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. રજોગુણ પ્રેડોમિનન્ટ હોય ત્યારે તમને ભવ એવું નામ આપ્યું. બહર રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. જન સુખ કરે સત્વદ્રિક્તૌ મૃડાય નમો નમઃ. અને પ્રમહસી પદે નિસ્ત્રય ગુણ્યે શિવાય નમો નમઃ. અને જ્યારે ત્રણેય ગુણોથી મુક્ત થાવ, જ્યારે તમે નિસ્ત્રય ગુણની પરિસ્થિતિમાં આવો, ત્યારે આપ બ્રહ્મ સ્વરૂપ શિવ સ્વરૂપ છો, પરમાત્મા. એ પ્રમાણે એની અંદર પુષ્પદંત નામનો એક યક્ષ હતો, એણે આ સ્તુતિ કરેલી છે. બહુ સુંદર, બહુ સુંદર એણે એ સ્તુતિની અંદર બધી વાત લખી છે અને ચોખવટ કરી છે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યા ઋજુકુટિલ નાનાપતજુષામ નૃણામેકો ગમ્યસ્ત્વમસી પયસામર્ણવૈવ. ચોખ્ખી કેટલી વાત લખી. ત્રય સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ. એક શિવ મત, પશુપતિ મત, વૈષ્ણવ મત, શિવાઇટ્સ, વૈષ્ણવાઇટ્સ એન્ડ ધી શાક્ત મત, શક્તિના ઉપાસક. આ ત્રણેય જુદા જુદા ભલે સમજતા હોય, પણ ત્રણેય એક જ છે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ. પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યાદ. દરેકની રુચિ ભિન્ન ભિન્ન હોવાથી એના જુદા જુદા નામ પાડ્યા છે. બ્રહ્મના દરેકની રુચિ જુદી હોય કે ના હોય? દરેક માણસ એક જ નામ બોલાવતા હશે. મારા ઘરમાં બધા જુદા જુદા નામથી મને બોલાવે છે. મારો ભત્રીજો મને કાકા કહે છે, અને મારો ભણિયો મને મામા કહે છે, અને મારો છોકરો મને બાપા કહે છે, છોકરાનો છોકરો દાદા કહે છે.
પણ હું તો એનો એ જ છું, બીજો કોઈ છું. રુચિ નામ વૈચિત્ર્યાદ રોજો કુટિલ નાના ફતજુષામ, એટલે જુદા જુદા રુચિની વિચિત્રતાને લીધે કરીને જુદા જુદા પંથ, જુદા જુદા મત લોકોએ કર્યા છે, પણ એ બધાનું ગંતવ્ય સ્થાન તો એક જ છે. રુચિ નામ વૈચિત્ર્યાદ રોજો કુટિલ નાના ફતજુષામ નૃણામ એકો ગમ્ય, પણ બધાનું ગંતવ્ય સ્થાન એક જ છે. નૃણામ એકો ગમ્ય સ્વમસી પયસામ અર્ણવૈવ, જેવી રીતે નદીઓ જુદી જુદી સીધા વાંકા રસ્તે રસ્તે જતી જતી છેવટે એનું ગંતવ્ય સ્થાન તો માત્ર સમુદ્ર છે. એ બ્રહ્મ જ એનું બધાનું ગંતવ્ય સ્થાન છે. પણ દરેક પંથોએ જુદી જુદી રીતે એમની રુચિ અનુસાર એ લોકોએ જુદા જુદા પંથ આડા અવળા ઉભા છતાં ગમે તે કર્યા, પણ એ બધા પંથનું અંતિમ ધ્યેય, અંતિમ લક્ષ્ય શું છે? ત્રયી સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદા પથ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યાદ રુજુકુટિલ નાના પતજુષામ નૃણામેકો ગમ્ય સ્ત્વમસી પયસામ અર્ણવૈવ. બહુ સુંદર વાત લખી છે મહિમ્ન સ્તોત્રમાં. તવ ઐશ્વર્યમ યત જગદ ઉદય રક્ષા પ્રલયકૃત, તમારું ઐશ્વર્ય જગત ઉદય રક્ષા પ્રલયકૃત, તમારું જ બ્રહ્મનું જ ઐશ્વર્ય એ જગતની ઉત્પત્તિ કરે, જગતની સ્થિતિ કરે, જગતનો લય કરે. તવ ઐશ્વર્યમ યત જગદ ઉદય રક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ ત્રિશુ ગુણ ભિન્નાશુ તનુષુ, ત્રણેયમાં ગુણ જુદા જુદા હોવાથી, સત્વગુણ રજોગુણ જુદા ગુણ, એ ત્રણેય પ્રિડોમિનન્ટ જુદા જુદા એમાં હોવાથી એ જુદું જુદું નામ કે છે, બાકી ઐશ્વર્ય તો એક જ. તવે ઐશ્વર્યમ યત જગદ ઉદય રક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ ત્રિશુ ગુણ ભિન્નાશુ તનુષુ અભવ્યાનામસ્મિન વરદરમણીયામ રમણીમ વ્યંતુમ વ્યાક્રોશિમ વિદધતૈકે જડધિયા. એ જે માણસો એને જુદા સમજે છે તે જડધિયા બેવકૂફો છે પહેલા નંબરના. આવું સ્પષ્ટ શ્રી મહિમ્ન સ્તોત્રની અંદર આ સ્પષ્ટતા કરેલી છે. નસીબદાર હો તો લાવજો. શ્રીમન સ્તોત્ર તો બહુ ઊંચ પ્રકારનું છે. રેડિયો પર પણ ઘણી વખત આવે છે. મહિમ્ન સ્તોત્ર તો અમારે ત્યાં તો દર સોમવારે રેડિયો પર પણ આવે છે, અને શ્રી મહિમ્ન સ્તોત્રની કેસેટો મળે છે. એવી સુંદર મજાનું ગાવા લાયક છે, બહુ સુંદર છે. મહોક્ષા કટવાંગા પરશુરજિનમ ભસ્મપણિના કપાલમ ચેતી યત તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દદતિ ભવત્પ્રુ પ્રણીતામ નહી સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ. બહુ સુંદર છે શ્રી મહિમ્ન સ્તોત્ર. ગાવ મજા આવે એવું છે. એની કેસેટો પણ ઘણી છે, જુદા જુદા રાગની અંદર અસંખ્ય કેસેટો છે. આ ઉચ્ચ પ્રકારની સ્તુતિ છે, પણ એની અંદર આ ત્રણ સાબિત કરી દીધું. બસ ત્રણેય એક જ છે.